ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્યનો તંત્ર વિરુદ્ધ બળાપો. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે બળાપો કાઢ્યો છે. સરકારના કેટલાક વિભાગો જવાબ આપતા નથી. પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્ર લખીને લોક દરબાર યોજવા રજૂઆત કરી. નખત્રાણા મધ્યે લોક દરબાર યોજવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. તો ખાસ પ્રદ્યુમનસિંહ જાડેજા કે જેઓ અબડાસાના ધારાસભ્ય છે તેમણે તંત્ર સામે બળાપો કાઢ્યો છે. કેટલાક વિભાગ કામ નથી કરી રહ્યા, રજૂઆત નથી સાંભળી રહ્યા તેવું પ્રફુલ પાનસેરિયાને પત્ર લખીને અને લોક દરબાર યોજવા રજૂઆત કરવામાં આવી છે. આ અગાઉ પણ ભાજપના કેટલાક કોર્પોરેટર છે, પૂર્વ ધારાસભ્ય છે, તે તંત્ર અને અધિકારીઓ સાંભળતા નથી તેનો બળાપો કાઢી ચૂક્યા છે. એટલે કે ધારાસભ્ય લેવલના નેતાઓની વાત જે છે અધિકારીઓ અવગણી રહ્યા છે. આ બાબતનો સંકેત મળી રહ્યો છે અને કહેવામાં આવ્યું છે કે લોક દરબાર યોજવામાં આવે જેના કારણે લોકો પોતાની સમસ્યાઓ કહી શકે. ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્યનો તંત્ર સામે બળાપો. અબડાસાના ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા, તેમણે બળાપો કાઢ્યો છે અને કહ્યું છે કે કેટલાક વિભાગ જે સરકારના છે તે ધારાસભ્યોનું પણ સાંભળતા નથી, જવાબ પણ આપતા નથી. જો નેતાઓ કે ધારાસભ્યની આવી હાલત હોય તો પછી સામાન્ય જનતાનું શું કહેવું? સામાન્ય જનતા જ્યારે પોતાના કામ કરાવવા જાય છે ત્યારે કેટલાક વિભાગો તેમની રજૂઆત, તેમની માંગ સ્વીકારતા નથી, તેમનું કામ કરી શકતા નથી. તો આ તરફ પત્ર લખીને લોક દરબાર યોજવા પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરવામાં આવી છે, જેના કારણે લોકો ત્યાં લોક દરબારમાં આવે અને કયા કયા વિભાગમાં અધિકારીઓ સાંભળતા નથી, કર્મચારીઓ કામ કરતા નથી, તંત્ર કયા કયા જે કાર્યો છે તેમાં ઉદાસીનતા દાખવી રહ્યું છે તે લોકો પોતાની રજૂઆત કરી શકે. ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્યએ તંત્ર અને સરકારના અલગ અલગ વિભાગ સામે બળાપો કાઢ્યો છે. આ પહેલા કોર્પોરેટર દ્વારા પણ બળાપો કાઢવામાં આવ્યો.